નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, આજે 7 નંબરની રીત છે આપણે શરૂઆત કરીએ છીએ। છેલ્લે મિત્રો જે 6 નંબરની રીતનો વિડીયો જે હતો એની અંદર હું ખાસ તમને યાદ અપાવું છું કે એની અંદર આપણે કેવું હતું તો કે સમાન વધારો અથવા ઘટાડો થાય તો સમાન વધારો અથવા ઘટાડો થાય તો એની અંદર કઈ રીતે ગણી શકાય, અને હવેની જે આપણે રીત લેવા જઈ રહી છીએ એની અંદર મુખ્ય તફાવત કયો છે તો ખાસ તમે જરાક જોઈ લેજો કે અહીં તમને જુદો જુદો વધારો ઘટાડો આપે છે, એટલે કે જે આંકડાઓ જે છે ને વધારા અને ઘટાડાના એ બંનેમાં અલગ છે। જ્યારે આની પહેલાની જે રીત હતી ને એમાં બંનેના આંકડા કેવા હતા, સમાન, અને સમાન આંકડા હોવાના લીધે આપણે મોઢે જવાબ કહેતા હતા। જુઓ તમે કે રામનો પગાર 10% વધારે અને 10% ઘટાડે તો ખરેખર ફેરફાર કેટલો થાય તો સાવ મોઢે કહેતા હતા કે 10 ગુણ્યા 10 કરી નાખવાના, એટલે કે બંને આંકડાના ગુણાકાર હતા સિમ્પલ, એટલે 10 ગુણ્યા 10 છેદમાં 100 એટલે ખરેખર 100 છેદમાં 100 એટલે 1%નો ઘટાડો થઈ જ જાય। એનો જે પગાર હોય એમાંથી 1% પગાર ખરેખર ઘટી જાય। મોઢે કહેવાની વસ્તુ હતી કે ખાંડના ભાવ 25% વધે અને તરત 25% ઘટી જાય તો ખરેખર થાય શું તો 25% વધ્યા ને 25% ઘટ્યા એટલે કાંઈ ફેરફાર ન થાય એવો જવાબ નહીં આપતા। ઓપ્શનની અંદર એવો જવાબ હશે જ તે, પરંતુ ભૂલ કરતા નહીં। તો ખરેખર ઘટાડો થશે, કેટલો ઘટાડો થશે તો 25% વધારો થયો, 25% ઘટાડો થયો તો બંનેનો ગુણાકાર છેદમાં 100 એ એનો જવાબ હતો, એટલે કે 25 ગુણ્યા 25 છેદમાં 6 એ એનો ખરેખર જવાબ હતો। તો ચાલો આજે આપણે બંને દાખલાને સાથે લઈએ। સાથે એટલા માટે હું લઉં છું કે તમને ખ્યાલ આવે કે રકમ ફરે તો વસ્તુ થોડીક ફરી જતી હોય છે ખરેખર। તો બંનેના આપણે એક એક પહેલા ઉદાહરણ જોઈ લઈએ, પછીથી આપણે આજના રીતના જે છે એ ફક્ત ઉદાહરણો લઈએ। પહેલા આપણે 6 નંબરની રીતનું પણ એક ઉદાહરણ જરાક મોઢે ચેક કરીએ। તો અહીં મિત્રો હું બંને પ્રકારની રીત મૂકેલી છે, ખાસ યાદ રાખજો। 6 નંબરની રીતમાં ખરેખર શું હતું, કેટલો ફેરફાર હતો તો આપણે જરાક જોઈએ। રામનો પગાર 10% વધે છે અને 10% ઘટે છે। તો પહેલી વાત તો એ કે બંનેમાં આંકડા સરખા હતા, 20% વધે 20% ઘટે, 25% વધે 25% ઘટે તો ફેરફાર કેટલો થાય। રકમ અહીંયા કોઈ નથી આપતા, રકમ કોઈ પણ હોય, દાખલા તરીકે 5000 નો પગાર હોઈ શકે છે, 10000 હોઈ શકે છે, 15000 હોઈ શકે કે 100 રૂપિયા પણ હોઈ શકે છે, પણ 10% વધારો થાય ને 10% ઘટાડો થાય, સમાન વધારો અને સમાન ઘટાડો થાય એ 6 નંબરની રીત। તો ખરેખર શું થાય તો શોર્ટકટ રીતે આપણે આનો જવાબ આપ્યો હતો કે ખરેખર 10 ગુણ્યા 10 એટલે કે આ બંનેનો ગુણાકાર અને છેદમાં 100 એ પોતે એનો જવાબ હોય। તો અહીં બધા શૂન્ય જે છે એ જાય છે એટલે 1% જે છે તે ઘટી જતો હોય છે। આમાં એક ફિક્સ હતું કે આની અંદરથી તમે કોઈ પણ 10% હોય 10%, 20% લો, 25% કે 30% લો, આમાં એક પરિણામ સત્ય હતું, આપણે સાબિત પણ કર્યું હતું, ચેક પણ કર્યું હતું 100 રૂપિયા રકમ લઈને કે આની અંદર હંમેશા તમારી રકમ જે છે ને એ ઘટેલી તમને જોવા મળશે। એક વસ્તુ નક્કી, રકમ તમારી ઘટી જશે। દાખલા તરીકે તમે 100 રૂપિયા પગાર માનો કે લીધેલો છે તો અહીં 100 રૂપિયામાં 10% વધારો કરી દીધો તો અહીંયા 100 જે છે એના 10% તમે એવું મોઢે કહી શકશો કે 100 માટે તો 10% એટલે 10 થયું, વધારો કરો તો 110 થઈ ગયા। હવે 110 જે પગાર એનો બન્યો છે એમાંથી 10% પગાર ઘટાડી ગયો તો અહીંયા તમે 10 વડે ગુણી 2 મીંડા કાઢી નાખશો એટલે તમારો ખરેખર 11 રૂપિયા જે છે એ ફેરફાર થયો। 11 રૂપિયા શું કરવાના છે તો કે કાઢવાના છે, તો આ ઘટાડો છે। તો તમે અહીંયા 10 માંથી 11 કાઢો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા 99 થઈ ગયા। તો અહીંથી તમને ખબર પડશે, જુઓ મૂળ રકમ તમારી જે પણ હોય એ રકમની અંદર તમને ઘટાડો જોવા મળે, એ ફાઇનલ થઈ ગયું। પહેલા જે રકમ હોય એની કરતાં ઘટેલી રકમ જોવા મળે। તો આ તો વાત થઈ સમજણની, એટલા માટે આપણે 100 નું ઉદાહરણ લીધું। 100 ના બદલે કોઈ પણ ઉદાહરણ લઈ લો, 200 લઈ લો, 500 લઈ લો, 1000 લઈ લો, બધા ઉપર આ પ્રોસેસ કરો, 10% વધારો 10% ઘટાડો કરી નાખો, આ રકમ હંમેશા મૂળ રકમ કરતાં નાની આવશે ને આવશે। પણ અહીંયા શોર્ટકટ જ છે સીધું કે આ બંનેનો ગુણાકાર છેદમાં 100 એ જવાબ, એટલે આ બધા દાખલાઓ મોઢે કહેવાના છે, પેન આમાં ક્યાંય ઉપાડવાની જ નથી કોઈ પણ જગ્યાએ, બરોબર। દાખલા તરીકે 20 ની વાત હોય અહીંયા માનો કે તો 20 ગુણ્યા 20 કરી અને છેદમાં 100 લઈ લો તો 4% જે છે એ તમારો ઘટાડો મળી જશે મોઢે તમને। એટલે આ બિલકુલ એકદમ ઈઝી હતું। હવે અહીંયા એની કોપી મારવાની નથી, બસ એટલા માટે મેં બંને કમ્પેરિઝનમાં દાખલા સાથે લીધા છે। તો અહીં ફર્ક કેટલો છે તો ફર્ક આ છે આંકડાઓનો કે 50% વધે છે ને 50% ઘટતું નથી। જો 50% ઘટતું હોત તો આ રીત અલગ પડત જ નહીં, ગણવા માટે કોઈ ફેરફાર ન થાત, આ જ દાખલો કહેવાત। પણ 50%નો વધારો છે,
ઘટાડો જે છે એ ફેરવી નાખેલો છે. ઘટાડાની અંદર એને એમ કીધું કે 40% ઘટે છે. બરાબર, મતલબ અહીંયા એટલું જ યાદ રાખો કે આ બંને આંકડાઓ જુદા છે. જોઈ લો તમે પહેલાં, અહીંયા 50 છે તો અહીંયા 30 પણ હોઈ શકે, 40 પણ હોઈ શકે, 60 પણ હોઈ શકે છે, કોઈ પણ આંકડો તો અહીંયા હોઈ શકે છે. તો જુદા જુદા મિત્રો અંક હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. આને સીધું આમ નહીં ગણતા કે 50 ગુણ્યા 40/100 એટલે કે 5, 4, 20% જે છે એ ખરેખર ફેરફાર થયો. આવું કરતા નહીં. બરાબર, આ જવાબ નહીં આવે. તો અહીં મિત્રો આ રીત એટલા માટે જ અલગ થાય છે કે જ્યારે જુદો જુદો વધારો અને જુદો જુદો ઘટાડો જ્યારે થતો હોય ત્યારે શું કરવાનું. તો હવે જે રીત લઉં છું ને મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP એટલા માટે છે કે આ રીત જે છે ને એનો આપણે ઉપયોગ ઘણી બધી જગ્યાએ આગળ કરશું. રીત એ જ તે, ખાલી શબ્દો અને આંકડાઓ અને રકમ ફરતી હશે તો પણ રીત અહીંયા એ જ લાગતી હશે. બરાબર, એટલે મિત્રો ગમે ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો જુદો જુદો વધારો હોય ત્યારે ખરેખર શું કરવું. તો જો એકદમ સરળ રીતે આપણે શોર્ટકટ રીતે એને આપણે જરાક ગણીએ તો શોર્ટકટ રીતે ટૂંકમાં યાદ રાખવા માટે શું કરવાનું છે, તો એકદમ સરળ જ છે, અઘરું છે એવું કંઈ આવતું નથી. તો તમારે મિત્રો અહીંયા કરવાનું શું છે તો બરોબર ધ્યાન રાખજો, જેવા નામ એવા ગુણ છે. જે પ્રકારે વધારો હોય તો અહીંયા વધારો સમજવાનો છે, ઘટાડો હોય તો ઘટાડો સમજવાનો છે. આ બંને બે જ આંકડાઓ છે, પણ આ બે આંકડાને મૂકવા કેવી રીતે તો એ તમારે એકદમ શોર્ટકટ રીતે કેવી રીતે મૂકવાના એ જરાક એકવાર જોઈ લો. જો આ રીતે મૂકવાનું થશે તમારે, જે 50 જે છે એ ખરેખર વધે છે તો એને વધતા રાખો, જેવો શબ્દ એવી નિશાની મૂકી દેવાની, બીજું કંઈ કરવાનું નથી. આ વધે છે એટલે વધતા, કદાચ વધતા ન મૂક્યો તો ફેર ન પડત, પણ હવે પછીનામાં આગળમાં ધ્યાન રાખવાનું છે. 40 છે એ ઘટે છે તો ઘટે છે એટલે -40. જો આટલું આવડે, એકદમ સરળ વસ્તુ છે. જે અંક છે એ માનો કે 60% વધે છે તો અહીંયા +60 છે. બરોબર, પછી આગળ પહેલાં વધતા હોય એ લખો ન લખો કોઈ ફેર પડતો નથી, પણ બીજા સ્ટેપની અંદર ખાસ લખવું જરૂરી છે. એટલે અહીંયા વધે છે તો વધે છે, ઘટે છે તો આ ઘટાડો મૂકી દીધો. એટલે એક તો જાણે બેનો સરવાળો બાદબાકી આ રીતે સિમ્પલ છે. હવે શું કરવાનું છે તો જેમ તમે આ બે આંકડા સરવાળા બાદબાકી મૂક્યા, આ બંનેને ગુણાકારમાં મૂકી દો. 50 ગુણ્યા 40, પણ આ નિશાની છે એ ખરેખર માઇનસ છે. તમે જોઈ શકો છો કે +50 - 40 બેનો ગુણાકાર છે. એટલે જ્યારે એક નિશાની ઓછા હોય એટલે અહીંયા તમારે ઓછા આવી જશે આપોઆપ. ચાલો, ઉપર તમારે ગુણાકાર મૂકી દેશો. હવે નીચે તમારે ફક્ત શું કરવાનું છે તો ફક્ત તમારે નીચે એક 100 લેવાના છે. આ એનો જવાબ થઈ ગયો છે. જો એકદમ સાદી ગોઠવણી છે, એક સરવાળો બાદબાકી છે, એક ગુણાકાર છે. આ બે વસ્તુ જ મૂકવાની છે અને છેદમાં 100. શા માટે તો કે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ જ્યાં પણ નિયમ લાગુ પાડશું અહીંયા 100નો કંઈક નિયમ, કંઈક તો 100નું સેટિંગ હશે જ તે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ છેદમાં 100 તો છે જ તે. તો અહીં મિત્રો ખાસ એકદમ સરળ વસ્તુ છે, મોઢે જ કહેવાની વસ્તુ છે. આની કાંઈ જરૂર પછી નહીં પડે, પ્રેક્ટિસ ઘડી કરી લો. જો આને મોઢે જવાબ દેવો હોય ને તો આ રીતે દેવાય કે આ છે એ વધતા છે ને આ છે એ ઓછા છે, એટલે 10 વધ્યા જાણે. બરોબર, 50 માંથી 40 ગયા એટલે આ ભાગમાં 10 વધ્યા. અહીં 50 ઓછા 40 એનો ગુણાકાર કરો જોઈએ તો એ ઋણ આવે, એટલે મેં અહીંયા ઋણ લીધો છે. બરાબર, 50 ગુણ્યા 40 એનો ગુણાકાર કરો તો ઋણ આવે, તો અહીંયા ઋણ લીધા છે. એટલે આનો ગુણાકાર તમે મોઢે કહેશો 5 ચોક ને 20 ને આ 2 શૂન્ય ઉડી જાય છે. એટલે જવાબ મોઢે તમે 100% કહી શકશો. તમારે ફક્ત એટલું જ વિચારવાનું છે કે આ ગોઠવણી કઈ રીતે કરવી. તો એકદમ સરળ છે. 2-3 દાખલા તમે હમણાં જોઈશો ને એટલે આ ગોઠવણી તમને મોઢે થઈ જશે. આ કોઈ મહાન મોટું કોઈ સૂત્ર નથી, સાદી ગોઠવણી છે કે જે રીતે વધારો અને ઘટાડો તમારે બોલતા જાય એ રીતે મૂકતા જાઓ. એક વખત સરવાળા બાદબાકીમાં આવે છે, એક વખત ગુણાકાર સ્વરૂપે છે, બીજું કાંઈ એની અંદર છે નહીં. ચાલો, હવે બીજા સ્ટેપ એનો જવાબ તમે કહી શકો છો. 50 માંથી 40 કાઢી નાખો, અહીંયા વધ્યા 10. નિશાની ખાસ જોવાની છે, અહીંયા તો વધતા જ આવે છે. 50 મોટા છે, 40 નાના છે. માઇનસના માઇનસ, અહીંયા તમારે શૂન્ય કાઢી જ નાખો સીધા. કેટલા છે? 5 4 20. તો આ જવાબ થઈ ગયો. જોઈ લો, તમારો જવાબ કેટલો આવશે? 10 માંથી 20 જાય એટલે -10. અહીંયા નિશાની છે ને પોતે બોલશે, કેમ કે આ દાખલાઓની અંદર તમે સમજી શકો છો કે આ દાખલામાં આપણે ગેરંટી મારીને કહેતા નથી કે ઘટાડો જ થશે કે વધારો જ થશે, કેમ કે આંકડાઓ પર આધાર છે. જ્યારે આમાં તો આંકડા સમાન હતા એટલા માટે કીધું કે આનો કોઈ પણ દાખલો ગણો ને એમાં ઘટાડો જ મૂલ્ય મળે. આમાં વધારો પણ મળી શકે છે, આમાં ઘટાડો પણ મળી શકે છે. જેવા આંકડા હશે, જેવા આંકડા નાના મોટા હશે એના પ્રમાણે વધારો ઘટાડો હોય, પણ રકમ તમારી બોલશે કે આ ઘટાડો છે. તો અત્યારે એટલી ખબર પડી જશે કે જો રામનો પગાર પહેલા 50% વધાર્યો, 25-40% જે છે એને ઘટાડો કર્યો, તો ખરેખર પગાર જે છે ને એ આપણને એમ લાગે કે 40 જ ઘટાડ્યો છે. જો 50 વધાર્યો હતો અને ફક્ત 40 ઘટાડ્યો છે, ફાયદો થવો જોઈએ, ખરેખર નુકસાન જ થાય છે.
10% શું થાય છે? પગાર ઘટી જાય છે, બરોબર ધ્યાન રાખજો. 10% એટલે ઘટાડો જોવા મળે છે પગારની અંદર. તો શું ફેરફાર થશે? તો 10% પગાર ઘટી જશે. એટલે આમાં નિશાની પરથી તમને એ પણ ખબર પડશે કે આ ફેરફારની અંદર જો રકમમાં આમ તમને બધા ઓપ્શન મૂક્યા હોય કે 10નો વધારો, આવું પણ ઓપ્શન તમને જોવા મળે. એ ઓપ્શન, બી ઓપ્શનમાં તમને -10 જે છે એ ઘટાડો, એટલે કે માઇનસની જરૂર નથી, અહીંયા ખાલી 10 ઘટાડો શબ્દ એમ પણ મળશે. એટલે કે 10 વધારો પણ હોઈ શકે, 10 ઘટાડો પણ હોઈ શકે, ફક્ત 10 પકડવાની જરૂર નથી. એટલે આ રીતમાં તમને નિશાની જે છે ને એ પણ મળશે કે માઇનસ મળે છે તો એ ઘટાડો દર્શાવે છે, આ જવાબ પ્લસ મળેલો છે તો 10%નો વધારો બતાવે છે. કે એ અહીંયા આંકડા કેવા છે એની પર આધાર છે. દાખલા તરીકે પગાર જે છે એ માનો કે અહીંયા બહુ વધારે દીધો હોય પણ ઘટાડવામાં થોડોક જ 5% જ ઘટાડેલો હોય તો સ્વાભાવિક એને ફાયદો થશે, બરાબર. એટલે એના પર આખો આધાર છે. ચાલો હવે આપણે આના બીજા અન્ય ઉદાહરણો જોઈએ. એટલે તમને 2 થી 3 ઉદાહરણની અંદરથી આ એકદમ વસ્તુ મગજમાં તમને ફિટ થઈ જશે અને મોઢે પણ બને ત્યાં સુધી તમે આના જવાબ કહી શકશો. ચાલો મિત્રો, હવે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ. આની અંદર પણ તમને જુદો વધારો ઘટાડો આપ્યો છે. પહેલાં તમે ચેક કરી લો કે વસ્તુ તો ગમે તે હોય, ઘઉં હોય, તેલ હોય, પેટ્રોલ હોય, ખાંડ હોય કે પગાર હોય, કોઈ પણ હોય, 20% ઘટે છે અને આ આંકડો અલગ હશે, 25% વધે છે, બરાબર. હા, એક ઘટાડો એક વધારો અથવા તો 2 ઘટાડા પણ હોઈ શકે છે, 2 વધારા પણ હોઈ શકે છે. બધામાં એક કોમન રીત ચાલશે. ટૂંકમાં આ રીત ક્યાં ચાલશે? તો બંને વધારા હોય તોય ચાલે, બંને ઘટાડા હોય તોય ચાલે. એટલે કે વળતરવાળા દાખલામાં પણ આ રીતે ચાલશે. દાખલા તરીકે એમ કે એક વેપારી જે છે એ પહેલા 10% વળતર આપે છે, પછી એમ કહે છે કે 15% બીજું વળતર આપે છે, તો એ બધામાં આ કોમન રીત ચાલશે કે કુલ વળતર કેટલું થયું, બરાબર. એ પણ આપણે ઉદાહરણ લઈશું. તો ચાલો, ઘઉંના ભાવ 20% ઘટે છે, 25% વધે છે. આંકડા સમાન નથી એટલે આનો સીધો ગુણાકાર ભાગ્યા 100 જવાબ નથી. જો 20% ઘટે ને 20% વધે તો સીધો ગુણાકાર ભાગ્યા 100 જવાબ છે. ચાલો અહીંયા જોઈએ આપણે કઈ રીતે કરશું. તો ચાલો, જેવું નામ છે, જેવી નિશાની છે, જેવી રીતે વધારો ઘટાડો બોલે છે એ રીતે આંકડાઓ મૂકતા જાઓ. 20 છે એ ખરેખર ઘટે છે તો અહીંયા ઋણ લ્યો તો આ ઘટી ગયા, જુઓ તમે 20 છે એ ઘટે છે, બરાબર. 25 છે એ ખરેખર વધે છે તો અહીંયા પ્લસ લઈ લ્યો, 25 આ વધે છે. એટલે આ સરવાળા બાદબાકીની અંદર મૂકવાનું પહેલું સ્ટેપ એ કે સરવાળા બાદબાકી બેને મૂકી દેવાના, જેવી નિશાની કે એ પ્રમાણે મૂકી દેવાના. હવે આ બંનેનો ગુણાકાર જે છે અહીંયા લેવાનો છે. તો આ બંનેનો ગુણાકાર છે એટલે કે 20 ગુણ્યા 25. પણ આ એક જો તમે ઋણ છે એ ઋણ આમાં બેની વચ્ચે મૂકી દેવાની. જો આ બંને ધન જ હોત તો આ નિશાની આપોઆપ ધન થઈ જાત, કેમ કે બંને ધનનો ગુણાકાર હંમેશા ધન જ હોય. એક ઋણ હોય એક ધન હોય તો આ નિશાની અહીંયા આવે. બંને ઋણ હોય તો નિશાની ધન થઈ જશે. એટલે આ જે નિશાની વચ્ચેની જે નિશાની અહીંયા આવે છે ને એ ગુણાકારને ધ્યાનમાં રાખીને આવે છે. મતલબ કે આ પદ પ્રોપર એ કંઈ ઓછું છે કે વધતા છે કે એને ધ્યાનમાં રાખીને આપણે મૂકી શકો છો. ચાલો જરાક જોઈએ આપણે. હવે છેદની અંદર તમારે 100 મૂકી દેશો તો આ એનો જવાબ થઈ ગયો છે. નાનકડું એવું સાદું રૂપ છે. 25માંથી 20 કાઢી નાખો, અહીંયા વધે છે ફક્ત 5 ઓછા આનો ગુણાકાર જે છે આપણે કરતા નથી. બને ત્યાં સુધી જેટલું ટૂંકું થાય એટલું કરી શકો છો, બરાબર. ચાલો અહીંયા બધું સાફ થઈ જ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 5 થશે ને અહીંયા 5 5 એટલે નીચે છેદ આખો ખાલી થઈ જ જશે, -5. તો અહીંયા પરિણામ શું જોવા મળે છે? તો જરાક જોઈજો, 5માંથી 5 ગયા છે તો આનો અર્થ એમ થયો કે કાંઈ ફેરફાર થશે નહીં, બરાબર. તો અહીંયા મિત્રો એવું પણ ઘટના બની શકે છે કે 20% ઘટાડો આવ્યો અને 25% વધારો થયો તો ખરેખર કોઈ જ ફેરફાર નહીં થાય. જે સ્થિતિ હતી એના એ સ્થિતિ રહેશે. સાબિત કરવું છે, ચેક કરવું છે તો જરાક આપણે જોઈએ. ચાલો એક 100 રૂપિયાવાળી વસ્તુ લઈએ. એક વસ્તુ 100 રૂપિયાવાળી હતી, બરાબર. હવે 20% એમાંથી હું ઘટાડું છું તો 100ના 20% એટલે કેટલા થશે? 20 જ થાય, બરાબર. 100 માટે કોઈ પણ ટકારી એ પોતે જ થાય. તો ચાલો ઘટાડી દીધું તો હવે મૂલ્ય કેટલું મળે છે આપણને? 80 મળે છે. હવે આગળ વધો, 25% વધારો લાવો તો 80 જે છે 80ના 25% કરશો એટલે આમ થશે ને મૂળ. તો 80 ગુણ્યા 25/100 એના 25% થયા કહેવાય. તો એ 25% મૂલ્ય તમને કેટલું મળે છે? તો માનો કે આ એક શૂન્ય તમે કાઢી નાખો, બરાબર. એટલે એક શૂન્ય તમે અહીંથી કાઢી નાખશો એટલે અહીંયા તમને જોવા મળશે 5, અહીંયા જોવા મળશે 4 અને અહીંયા તમને 5 5 એટલે 20 જોવા મળશે. એનું મૂલ્ય કેટલું જોવા મળે છે? 20 જોવા મળે છે. એટલે કે અહીંયા પહેલા કેટલા હતા? 80 હતા ને, તો હવે તમારે અહીંયા 20%નો વધારો જોવા મળે છે. ફરી ક્યાંય ન સમજાણું તો ફરી કહી દઉં છું કે જો પહેલું જે રકમ લીધી તેમાં એને શું કીધું? તો કે 20% ઘટાડો કરી દો તો 20 રૂપિયા ઘટાડી દીધા. તો મૂલ્ય છે એ કેટલું આવ્યું? 80 આવ્યું. પછી એમ કે છે 25% વધારો હતો તો 80ના 25% મેં મેળવા. તો 80ના 25% મને કેટલા મળ્યા? 20 મળ્યા.
તો હવે આનો આ વધારો હતો ખરેખર એટલે વત્તા કરવું પડે ને, તો મૂલ્ય કેટલું આવે છે 100. હવે તમે ચેક કરો, 100 રૂપિયા તમે લીધેલા હતા અને પ્રોસેસના અંતે 100 રૂપિયા તમારા પાછા થઈ ગયા. તો એનો અર્થ શું થયો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કોઈ પણ રકમ માટે આ વસ્તુ કોમન આવશે સીધું, કે વધારો ઘટાડો લઈ લ્યો અને બેનો ગુણાકાર લઈ લો છેદમાં 100 એટલે સીધો જવાબ તમારો લાગી જશે. અથવા ભૂલી જાઓ તો આવું એક 100નું ઉદાહરણ લઈને પણ તમે ગણી શકો છો, એમાં પણ કંઈ વાંધો આવશે નહીં, એમ પણ ખરેખર ટૂંકું જ છે અને સમજાઈ જાય એવું છે. ચાલો હવે અહીંયા જોઈએ આપણે ચોરસની બાજુ. જો આ એક કાંઈક અલગ છે એટલે આ વસ્તુ એક જરાક ધ્યાન રાખજો કે અહીંયા પણ આ વસ્તુ લાગે છે. શા માટે લાગે છે એ સમજાવું તમને. તો ચોરસની બાજુ 10% વધારો, ખરેખર આ આકૃતિ છે ને એ ચોરસ છે પહેલી વાત તો તમે જાણો છો કે ચોરસની અંદર બાજુઓ જે છે એ ખરેખર 4 આવે છે અને 4 બાજુ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. અને ચોરસની અંદર ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો કે ખાલી 2 બાજુથી મળી જાય. 2 બાજુનો ગુણાકાર તે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેનું ક્ષેત્રફળ છે. તો અહીં પ્રશ્ન એટલા માટે આ બને છે કે આકૃતિ છે ને એને 2 વસ્તુ છે. એક વસ્તુનું નામ છે લંબાઈ, એક વસ્તુનું નામ છે પહોળાઈ. એટલે એને આ બંને બોલવું ન પડે એની માટે એને શું કર્યું છે? ચોરસ લીધો છે, બરાબર. એટલે રકમ કેવી બનાવી ખબર છે? આ રકમ ખરેખર આવી છે કે એક ચોરસની લંબાઈ 10% વધે છે અને પહોળાઈ પણ 10% વધે છે. તો ક્ષેત્રફળ જે છે એ કેટલા ટકા વધે? તો એના માટે થઈને આ રીત અહીંયા ફિટ થઈ જાય કે અહીંયા પણ 10% વધારો, 10% વધારો એમ કહે છે ને. મૂળ તો આનું મૂલ્ય મેઇન વાત તો એમ જ છે કે 10% વધારો કરી નાખો. તો ચાલો આને આપણે શોર્ટકટ રીતે કઈ રીતે ગણશું? તો જેમ ગણીએ છીએ એમ જ કે ચાલો 10 જે છે એ શું છે? તો કે વધારો. પછી ચોરસ છે એટલે બીજી બાજુ પણ છેદતે ને, એટલે 10 છે એ શું છે? તો કે વધારો, બરાબર. એટલે આ બે સરવાળા આપણા થઈ ગયા છે. ચાલો હવે બંનેનો ગુણાકાર 10 × 10 છેદમાં 100. નિશાની જરાક જોઈ લો, બે વધારા જતા એટલે આ પ્લસ આવશે, બરાબર. અને આને મિત્રો કદાચ તમારું સૂત્ર સ્વરૂપ યાદ રાખવું હોય તો એમાં કંઈ બહુ અઘરી મોટી વાત નથી. કોઈ પણ નામ આપી દો, AB કે XY આપી દો તો એક સિમ્પલ આ રીતે લખી શકો છો કે A + B પછી વત્તા A × B છેદમાં 100. આ ખરેખર એનું શોર્ટકટ છે. એટલે આમ પણ કદાચ યાદ રાખો તો રાખી શકો છો, પણ આ નિશાની ફરી જાય ખરી. આ માનો કે ઋણ હોય, આ માનો કે ધન હોય, તો જાણો છો કે ઋણ અને ધનનો ગુણાકાર કરો તો અહીંયા જવાબમાં તમારે પછી ઋણ આપવું પડતું હોય છે. એટલે એટલું કે જરાક સામાન્ય સમજૂતી તમારા મગજમાં રાખવાની હોય છે. ચાલો અહીંયા જવાબ કેટલો આવે છે? તો કે આ બંને થઈને સરવાળો કેટલો થયો? 20 સરવાળો થશે, વત્તા આ બધા શૂન્ય જે છે એ નીકળી ગયા તો વત્તા 1. તો જવાબ આવે છે 21%નો ખરેખર વધારો થાય ને થાય. આને પણ તમે ચેક કરીને સાબિત કરો છો કે બાજુની લંબાઈ 10% વધારો તો શું ક્ષેત્રફળ જે છે એ ખરેખર 21% વધે ખરું? તો 100% તમારું ક્ષેત્રફળ જે છે એ ખરેખર વધી જતું હોય છે. જો ચેક કરવું હોય તો આ રીતે કરી નાખો કે ચાલો સૌ પ્રથમ જે મૂળ લંબાઈઓ જે છે એ કેટલી હતી? તો કે બાજુઓ 10-10ની હતી, બરાબર. મૂળ લંબાઈઓ માનો કે 10-10ની હતી તો આનું ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે? 10 × 10 એટલે 100 થઈ ગયું. કેટલું થશે? 100. હવે તમારી જે આ મૂળ બાજુ હતી ને એમાં એમ કહે છે કે 10% વધારો કરી નાખો તો 10 ના 10% એટલે કેટલા થાય ખબર છે? 10 ના 10% એટલે ખરેખર કેટલા થાય? 1 થાય, બરાબર. તો હવે બાજુઓ કેટલી આવશે? 11 થઈ ગઈ. જુઓ તમે બંને બાજુઓ કેવી થઈ? 11 ની બની ગઈ. તો 11 કેટલા થાય? 121. તો હવે તમને ખ્યાલ આવશે કે આ 100નું મૂલ્ય હતું એ ક્યાં પહોંચ્યું? 121. તો આનો શું અર્થ થયો કે 21%નો વધારો ખરેખર છે. આ 121 માંથી 100 કાઢી નાખશો એટલે તમને 21નો તફાવત જોવા મળશે. 21%નો વધારો થાય ખરેખર. આ જૂનું ક્ષેત્રફળ 100 જેટલું છે, આ નવું ક્ષેત્રફળ 121 જેટલું છે. એટલે આમ પણ જરાક મગજની અંદર રાખી શકાય. હવે મિત્રો આ જ રીત જે છે ને ખરેખર વળતરના દાખલામાં પણ આ જ પ્રકારની રીત છે કે 2 વખત જુદા જુદા વળતર આપે તો કેવી રીતે એનો જવાબ આવતો હશે. આવી રીતે 3 વખતના વળતરો જો કદાચ ક્યાંય દાખલામાં મૂકેલા હોય તો એની પણ આપણે આગળ ચર્ચા કરશું કે એની અંદર ખરેખર શું કરવું. ચાલો અહીંયા આપણે જરાક જોઈએ કે શર્ટ પર પહેલા 10% વળતર આપે છે અને ત્યારબાદ એમ કહે છે કે 20% પાછું વળતર આપે છે. તો ખરેખર એને કુલ કેટલા ટકા વળતર મળ્યું? તો ઘણા કહે છે કે આવા કોઈ દાખલા હોતા છે કે 10% વળતર ને બીજું 20% વળતર ને કુલ 30% વળતર. જવાબ આવી ગયો 30%. તો બિલકુલ ખોટી વસ્તુ છે. એટલે મહેરબાની કરીને અહીંયા આ રીતે સરવાળો કરી અને શોર્ટકટ સીધો જવાબ લાવી શકતા નથી. અહીંયા આનો અર્થ આવો નથી થતો કે 10% વળતર આપ્યું ત્યારબાદ 20%. કેમ કે અહીંયા મિત્રો એક વસ્તુ નક્કી છે કે ટકાવારીની અંદર જેમ જેમ તમે આગળ જાઓ છો એમ તમારું મૂલ્ય જે છે ને એ ખરેખર
ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર કેમ કહીએ છીએ કે વ્યાજનું વ્યાજ ચડતું જતું હોય છે, એમ અહીંયા મિત્રો જેમ જેમ ટકાવારી લાગતી જાય એમ રકમ જે નવી બનતી જાય એ નવી રકમ પર બીજી ટકાવારી લગાડવાની આવે છે. એટલે કે અહીંયા સીધો બેનો ટોટલ કરી નાખવાનો નથી આવતો. તમને એક એ પણ ખ્યાલ આવી જશે. એક નાનકડું ઉદાહરણ આપું તમને. એક મિત્રો આપણે પ્રથમ નંબરની એક રીત ભણી ગયા, હું તમને યાદ કરાવું. અને એક સરસ મજાનું સરસ ઉદાહરણ છે અહીંયા કારણ ખાસ એક જરાક જોઈએ આપણે કે જો આપણને એમ પૂછે કે 100 ના 10% 20% કેટલા, આપણે શીખી ગયા 100 ના 10% 20% કેટલા. અને તમે ખાસ ધ્યાન રાખજો, જો એક દાખલો આ છે અને એક બીજો દાખલો મૂકું છું અહીંયા મૂકું છું, આમાંથી જ બનાવું છું કે 100 ના 30% કેટલા. જો આ બંનેમાં ફેર હોય, આના દ્વારા આપણને એક એ વસ્તુની સમજણ પડી ગઈ કે 100 ના 10% ના 20% કીધા હોય એટલે ખરેખર 100 ના સીધા 30% કાઢવાના હોતા નથી. આપણે નથી કાઢતા, કેમ કે પહેલા 100 ના 10% કાઢીએ છીએ, પછી એના 20% કાઢીએ છીએ. એટલે આનો જવાબ અલગ છે. મતલબ કે 100 ના જુદા જુદા એટલે કે 10% અને 20% શોધો તો એ વસ્તુ અલગ છે, અને 100 ના સીધા 30% શોધો તો એ વસ્તુ અલગ છે. આ બેના જવાબ એક ક્યારેય ના હોય. આનો જવાબ આપણે કેવી રીતે લાવ્યા હતા તો કે ના છે એ બધા કાઢી નાખો એટલે કે 100 ગુણ્યા 10 ગુણ્યા 20 છેદમાં 2 વખત ના હતા તો 2 વખત 100 મૂકી દો, 100 ગુણ્યા 100. આ એનો જવાબ છે ખરેખર. તો અહીંયા 2 શૂન્ય કાઢી નાખો, અહીંયા પણ 2 શૂન્ય કાઢી નાખો તો ફક્ત ઉપર 2 વધે છે તો આનું મૂલ્ય આવે 2%. બરાબર. હવે 100 ના 30% કાઢો 2% નહીં આવે. બરાબર. તો 100 ના 30% એટલે 100 ગુણ્યા 30 છેદમાં 100. તો અહીંયા 100 ઉડાડી દો તો જવાબ કેટલો આવે છે 30%. જો કે મોઢે પણ તમે કહી શકતા હતા કે 100 ના 30% કેટલા હોય 30 હોય. તો એટલો ખ્યાલ આવી જાય છે કે શર્ટ ઉપર 10% વળતર આપે છે અને પછી બીજા 20% વળતર આપે છે તો કુલ 30% વળતર આપતા નથી. આટલું એક સમજી લેજો. ચાલો તો આને કઈ રીતે આપણે ગણીએ તો જરાક જોઈએ આપણે. તો આ વસ્તુ પણ તમારે બે પ્રકારે સમજી શકો છો. શોર્ટકટ તો આપણી પાસે ટૂંકમાં તો છે તે જે આપણે વાપરીએ છીએ આ એક જ રીત છે. બરોબર. આ એક જ રીતની મદદથી બરોબર ધ્યાન રાખજો. આ બંને ઘટાડા હોય તોય ચાલે, બંને વધારા હોય તોય ચાલે, એક ઘટાડો હોય ને એક વધારો હોય તોય ચાલે. એટલે આ રીત ક્યાં ચાલે તો કે આ રીત બધાયમાં ચાલે. આંકડા સમાન હશે તો ચાલશે, આંકડા જુદા જુદા હશે તોય ચાલશે. ગમે ત્યારે બે આંકડાઓ તમને પૂછેલા હોય કે વધારો થાય ને પછી ઘટાડો થાય તો અંતે શું થાય, તો એના માટે તમારે આ સોલ્યુશન તમને 100% આપી દેશે. તો ટૂંકમાં તો છે જ તે, પણ આને ખાલી સમજવું હોય તો માનો કે એક સમજીએ કે 100 રૂપિયાનો એક શર્ટ હતો, એક ખાલી ઉદાહરણ. કેમ કે આપણી માટે કોઈ રકમ તો છે જ નહીં આમાં કે 540 વાળી વસ્તુ હતી કે 700 વાળી હતી કે 500 વાળી હતી, આપણી પાસે રકમ છે નહીં. એટલે આપણે તો 100 થી સ્ટાર્ટ કરીએ એટલે આપણને સરળતા રહે. ટકાવારી પણ 100 જ હંમેશા ઝડપી મળે. 100 રૂપિયા શર્ટની કિંમત હતી. હવે શું કહે છે 10% વળતર આપ્યો હોય. વળતર એટલે શું? 10% રકમ દુકાનવાળાએ ઓછી લીધી. બરોબર. 10% કાપી દીધા એને. તો 10% એટલે આપણે જાણીએ છીએ. એટલે અહીંયા વળતર છે એટલે કાપી દીધા છે એટલે ખરેખર માઇનસ આવશે. એમ ટૂંકમાં વધારો આવશે નહીં પણ ઘટાડો. તો શર્ટના એને કેટલા રૂપિયા લીધા તો કે 90 રૂપિયા લીધા. બરોબર. પણ થોડીક વાર થઈ, 5-10 મિનિટ થઈ ત્યાં કોઈક અંદરથી કોકે બૂમ મારી કે ભાઈ એ તો મારો સગો છે. તો અંદરથી કોઈ કાઉન્ટરેથી બૂમ આવી કે એ મારા સગા છે. એટલે પાછું ઓલા મેનેજર હતો એને શું કર્યું તો કે હાલો બીજા 20% હજુ કાપી દઉં. તો હવે જે 20% કાપે છે કોના? આના નો ક્યારે કાપે. આમાં પાછું વળીને જોવાનું જ નહીં. જે રકમ આવે છે એના જ આગળ ચાલતું જવાનું છે. તો આના 20% કાપે છે. હવે 90 ના 20% એટલે તમે મોઢે કહેતા હોય તો કહી શકો છો. બાકી આ રીતે નાનકડું એવું સહેજ એમ ક્રેમ સાદુરૂપ આપશો તો 18 આવશે. બરાબર. 9 દુ ને 18 આવશે. 18 શું છે તો કે કાપી જ દેશે. આમાં પણ ઉમેરતો નથી. વળતર એટલે માઇનસ જ કહેવાય. તો હવે તમે આમાં બાદ બાકી કરવો જોઈએ. તો 90 માંથી તમે 10 કાઢો તો 80, 80 માંથી વળી પાછા તમે 8 કાઢો તો કેટલા મળે છે? 72 મળે છે. તો મૂળ વાત એવી થઈ કે 100 રૂપિયાનો શર્ટ હતો એને આવી રીતના 2 વખત વળતરો લગાડ્યા તો એ 72 રૂપિયામાં હવે ખરેખર એને મળી રહ્યો છે. અને ટકાવારીની દ્રષ્ટિએ કહીએ તો હવે તમને સીધું મળશે કે અહીંયા તો 100 વાળી જ વસ્તુ હતી, 100 વાળી વસ્તુ 72માં છે એટલે સીધું 100 માંથી 72 કાઢો એટલે કેટલો ફેરફાર છે તો એ તમને મળશે કે 28% જે છે એ ખરેખર એને વળતર આપ્યું. આપણને 30 લાગતું હતું ને કે 10 પહેલા આપ્યું, 20 પછી આપ્યું, ટોટલ 30 વળતર આપ્યું. 30 વળતર નહીં, ખરેખર કેટલું આપ્યું? 28% વળતર આપ્યું. આપણે અહીંયા ચેક કરેલું છે. આ આંકડાની અંદર 100 એટલા માટે લઈએ છીએ કે આપણને સરળતા રહે. અહીંયા 5000 લો, 10000 લો, ગમે એ આંકડો લેશો તો તમને ટકાવારી તો 28 જ મળશે. બરોબર. ચાલો જોઈએ. હવે આને શોર્ટકટમાં ગણવું હોય તો કઈ રીતે? તો સિમ્પલ વાત હતી કે -10, કેમ કે આ વળતર છે એટલે માઇનસ. આગળ જુઓ -20 તો -20 પહેલા જેને બેના સરવાળા બાદ બાકી લઈ લેવાના, નિશાની જે આપી છે એ જ મુજબ મૂકી દેવાના છે. હવે ગુણાકાર કોનો કોનો તો કે -10 અને -20. આ એક ગુણાકાર છેદમાં 100.
ચાલો આ બંને માઇનસ છે એટલે આ બંનેનું ખરેખર તો અહીંયા પ્લસ થઈ ગયો, તો અહીંયા વચ્ચે પછી નિશાની તમારે મૂકી દેવાની વત્તા. જો આ એક ઋણ હોત ને એક ધન હોત તો અહીંયા નિશાની કઈ આવી જાત? માઇનસ આવી જાત. અહીંયા તમે જોઈ શકો છો. એટલે આ નિશાની બધી ફરી શકે છે ટૂંકમાં. આમ આ નિશાનીઓ એવી નથી કે અહીંયા છાપી નાખેલી છે, આ ફેરફાર વાળી નિશાનીઓ છે. ચાલો જોઈએ આપણે અહીંયા થશે ઋણ 30 થશે વત્તા અહીંયા 0 0 0 0 ગયા એટલે ફક્ત 2 1 અને 2 વધે છે. તો જો ઋણ 30 છે એમાંથી 2 ઓછા 30 માંથી 2 કાઢો એટલે ઓછા 28. મેં કીધું હતું ને કે નિશાની અહીંયા સાથે આવશે અને નિશાની પરથી જ નક્કી થશે. આપણે કેમ કહીએ છીએ કે માથે ટીલું હોય અને હાથમાં ટોકરી હોય તો આપણે કહી શકીએ કે આ મંદિરેથી વ્યક્તિ આવી રહ્યો છે. તો એની જેમાં નિશાની જે છે ને ખરેખર કેવી છે? ઋણ 28 છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ વળતરની જ વાત છે, બરાબર. એટલે કે 28% ખરેખર એને વળતર આપ્યું ગણે છે. તો આનો જવાબ કેટલો આવશે? 28%. એટલે આ પ્રકારે લાવી શકો છો. ભૂલી જાવ તો તમારે એની મૂળ પદ્ધતિ છે એ પ્રમાણે પણ તમે વિચારી શકો છો. તમને બંને વસ્તુ શીખવાડું છે એટલે જે તમને મગજમાં સેટ રહે એ રીતે તમે કરી શકો છો. ચાલો, એક વેપારી જે છે એ 20% વળતર આપે છે, પછી 30% વળતર આપે છે. જરાક જોઈ લેશું. તો આને સાદી રીતે સમજવું હોય ને તો આમ સમજાય કે ચાલો 100 રૂપિયાનો શર્ટ છે અને 100 રૂપિયાના શર્ટની અંદર શું કહે છે? 20% એ કાપી દે છે. તો 20% કાપી દે છે એટલે અહીંયા 20% એટલે કે 20% લેખે હિસાબ કરો તો એ 20 જ થાય અહીંયા. તો અહીંયા કેટલા થશે? 80 રૂપિયા કિંમત થઈ. હવે પાછા મેં કીધું એમ જેમ કે અંદરથી બીજા કોઈ બૂમ મારીને કહે છે કે ભાઈ એ તો આપણા સગા છે, મામાના દીકરા જ છે, એટલે કે પાછું એક 30 વળતર આપી દો. તો આનું પાછું 30% વળતર ન આવડે તો અહીંયા બાજુમાં 80 ગુણ્યા 30% કરશો તો 8 તેરી 24 જવાબ આવશે. તો પાછા 24 રૂપિયા કાપો બીજા. તો હવે 80 માંથી તમે 24 કાપી નાખો, જવાબ મિત્રો આવશે અહીંયા 56 આવશે. આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આનો અર્થ શું થયો કે 100 રૂપિયાની વસ્તુ હતી હવે એને 56માં મળી રહી છે. એટલે ખરેખર આમાં ટકાવારીની વાત કરીએ કે કેટલા ટકા કાપી દીધા તો અહીંયા નાનકડી બાદબાકી એનો જવાબ છે. 100 માંથી તમે 56 તમે બાદબાકી કરી નાખો તો અહીં તમે આરામથી અહીંયા તમે કહી શકશો. એટલે અહીં મિત્રો ફક્ત ખાલી 44% જે છે એ ખરેખર આપણો જવાબ આવશે. તમે 100 માંથી 56 ને બાદ કરશો એટલે મળશે 44%. તો આવું કહી શકાય કે પહેલા 20% આપ્યું હોય વળતર, પછી 30% આપ્યું હોય તો ટોટલ 50% વળતર નહીં, પરંતુ આવી રીતે સમજી અને 44% ખરેખર એનું વળતર કહેવાય છે. આને શોર્ટકટમાં ગણવું તો કઈ રીતે? તો કે જે રીતે બોલે છે એમ કરતા જાવ. તો કે -20 કારણ કે વળતર છે એટલે -20. આ શું છે? તો કે ઈ વળતર જ છે તો -30. એટલે એક તો જાણે બેનો સરવાળા બાદબાકી લઈ લેવાના છે. હવે આ બંનેનો ગુણાકાર એટલે કોનો? તો કે 20 ગુણ્યા 30. આ બંને નિશાની ઋણ હતી એટલે આ ખરેખર ધન કરવા પડે છે, બરાબર, છેદમાં 100. તો ચાલો હવે નાનકડો એવો હિસાબ છે. અહીંયા તમારો ટોટલ છે એ કેટલો થશે? ઋણ 50 ટોટલ થાય છે અને વત્તા આ બંને શૂન્ય બધું જાય છે તો 3 દુને 6. તો અહીં તમને મળશે 50 માંથી 6 બાદબાકી કરવાના મળે છે તો ઋણ 44. તો ઋણ એ પણ બતાવે છે, ઋણ શું બતાવે છે? એટલો ઘટાડો કરી દીધો, બરાબર. એટલે કે 44% ખરેખર એને વળતર આપેલું છે. બંનેમાં જવાબ કેવા આવે? સરખા આવતા હોય છે. હવે મિત્રો એક છેલ્લું એક ઉદાહરણ લઈએ કે આને કદાચ ભૂમિતિની અંદર પણ આ રીતે પૂછે છે. હમણાં આપણે ચોરસવાળી વાત કરી હતી એની જેમ કે માનો કે અહીંયા એમ કહે છે કે એક લંબચોરસ છે તો એ લંબચોરસની લંબાઈ 10% ઘટાડવામાં આવે અને લંબચોરસની પહોળાઈ જે છે એ 20% વધારો કરવામાં આવે તો ફેરફાર શું થાય એવું આપણને કહે છે, બરાબર. તો તમે આને સાદી રીતે પણ સમજી શકો છો. એકદમ સાદી રીતે સમજવું હોય તો આમ પણ તમે સમજી શકો છો કે આ વસ્તુ કહે છે શું, બરાબર. તો આ એવું કહે છે કે લંબાઈ જે છે ને એ માનો કે આ 10 છે અને પહોળાઈ જે છે એ માનો કે આ 20 છે. તો હાલમાં પણ તમે આનું ક્ષેત્રફળ છે એ આરામથી કહી શકો છો કે અહીંયા કેટલું થશે? તો કે 2 × 2 અને 2 શૂન્ય લગાડી દો તો આટલું જે છે એ ખરેખર આનું ક્ષેત્રફળ થયું 200, બરાબર. અત્યારે હવે આપણે આ સુધારા સાથે કરીએ ને તો આપણને શું મળે છે? તો સુધારો એટલે ખરેખર એ કેવો કહે છે? હવે મિત્રો શું કહે છે? તો કે એની બાજુની અંદર એમ કહે છે કે લંબાઈ 10% ઘટાડો. તો હવે 10 ના 10% એટલે કેટલા થાય? તો તમે જાણો છો, નો ખ્યાલ હોય તો 10 ના 10% એટલે ખરેખર કેટલા થશે? એક મૂલ્ય આવે, બરોબર. 10 ના 10%. પણ શું કરવાનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘટાડો કરો એમ કહે છે. તો આજે 10 બાજુ હતી હવે શું બની ગઈ છે? 9 બની ગઈ છે, બરોબર, નવા ઓઇલામની અંદર. અને આગળ વધો. પહોળાઈમાં શું કહે છે કે 20% વધારો કરો. તો 20% જે છે એ આના 20% કેટલા થાય? તો 20 ના 20% તમે કાઢશો તો 20 ના 20% તમને મળશે 4, બરોબર. 0 0 જશે એટલે કેટલું મળશે? 4. તો એ 4 શું કરવાનું છે? વધારો કરવાનો છે. તો અહીંયા તમારે કેટલું કરવું પડશે? 24 કરવું પડશે. તો હવે તમે જાણો છો કે આનો ગુણાકાર તમને 200 મળેલો હતો અને આનો ગુણાકાર તમને કેટલો મળે છે? તો નવું ક્ષેત્રફળ આપણે જોઈએ તો 9 ચોક ને 36 ના 6 મળશે. અહીંયા આવશે વધી 3 આવશે. 9 દુ 18, 19 ને 21, 216. તો અહીં મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે જે 200 ક્ષેત્રફળ હતું એની બદલે કેટલું મળે છે? 216 ક્ષેત્રફળ જે છે એ ખરેખર અહીંયા
મળે છે। એટલે અહીં મિત્રો ટકાવારીમાં કદાચ તમારે કેવું હોય ને તો જો અહીંયા તમારા આંકડા જે છે ને 200 આવે છે, બરાબર, 100 નથી। જો આંકડા 100 હોત ને કે અહીંયા માનો કે આ 100 હોત અને અહીંયા માનો કે 116 હોત તો આ 100 ઉપરથી આપણે એટલું કહી શકત કે 16% વધારો થાય છે। એટલે અત્યારે તમને અહીંયા 200 હતા, જે 200 ના તમને 216 મળ્યા છે, એટલે 16% વધારો નહીં કહેતા, ખાસ ધ્યાન રાખજો। પણ 100 માટે કેવું તમને મળી જશે કે આ રકમ જે છે એની અડધી કરી નાખો તો આ રકમની અડધી કરી નાખો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ખરેખર 100 કહેવાય તો અહીંયા 108 કહેવાય। એટલે 8% જે છે તે ખરેખર અહીંયા તમને વધારો જોવા મળે છે। વધારો તો થાય જ છે, કેમ કે આ જૂનો લંબચોરસ છે, આ નવો લંબચોરસ છે, તો જૂનાનું 200 હતું તો નવાનું 216 મળે છે। પણ ટકાવારી હંમેશા 100 હોય તો તમે 200 માટે મેળવી શકતા હોય તો તમે 100 માટે પણ કહી જ શકો કે અહીંયા 100 રાખો તો અહીંયા 108 થાય છે, તો 8% ખરેખર વધારો જોવા મળતો હોય છે। પણ આ રીતે તો આ તો વિચાર કર્યો આપણે, પણ આપણે વિચાર માનો કે નથી કરતા, પણ આપણને એમ થાય કે ભાઈ મારે આનો જવાબ શોર્ટકટ રીતે લાવો છે તો કેવી રીતે લાવી શકાય, તો ચાલો એ જરાક ફટાફટ આપણે જોઈ લઈએ। જો હવે આને આપણે મિત્રો આપણી પાસે એક જ રીત છે, આજનો જે વિડીયો છે એની અંદર આપણે ફક્ત એક જ રીત વાપરેલી છે, બરાબર, અને એના આધારે તમને સોલ્યુશન મળી જાય છે। તો ચાલો 10 છે એ ઘટાડો છે તો અહીંયા તમારે લખવું પડશે -10, ઘટાડો હોય તો માઇનસ, વધારો હોય તો પ્લસ। પહોળાઈની અંદર 20 વધારો છે તો અહીંયા તમારે કરવું પડશે 20 નો વધારો। આ મુજબ જ હું ચાલુ છું, બરાબર, એ અને બી એનો સરવાળો કે બાદબાકી જે પણ હોય તે, અને એ અને બી એનો ગુણાકાર કરી નાખવાનો છે। તો ચાલો હવે જરાક આ બંનેનો ગુણાકાર જોઈએ તો 10 × 20, આ બંનેમાંથી એક ઋણ હતું, બરાબર ને, એક ઋણ છે એટલે ખરેખર આ નિશાની અહીંયા ઓછા આવે, અહીંયા વત્તા આવે નહીં, તો બસ આ એનો જવાબ થઈ ગયો છે। આની અંદરથી સોલ્યુશનમાં આંકડાઓ બહુ વ્યવસ્થિત નાના અને કમ્પ્લીટ છેદ ઉડે એવું સેટિંગ વાળા જ હોય એટલે એ ચિંતા બહુ હોય નહીં આપણે, અહીંયા ઉડી જશે એટલે 2 × 2 અહીંયા પાછળ ભાગમાં 2 વધે છે અને આ ભાગમાં કેટલા વધે છે, 20 માંથી 10 કાઢી નાખો તો ફક્ત વધે છે 10। તો તમે જાણી શકો છો કે 10 માંથી 2 કાઢો 8% જે છે એ ખરેખર વધારો જોવા મળે છે। અહીં મેં કીધું ને કે નિશાની જે છે એ પોતે વધારો ઘટાડો પણ બોલશે, એટલે એક તો આની અંદર આ રીતમાં એક ઈ શાંતિ છે કે શું ફેરફારના મતલબ ખરેખર 2 થાય। શું ફેરફાર એટલે ઓપ્શનમાં આપણને વધારો પણ આપે છે અને ઓપ્શનમાં આપણને ઘટાડો પણ આપે છે, આંકડો સરખો જ છે, ધ્યાન રાખજો બધામાં 8% જશે, એક ઓપ્શન વાળું 8% વધારા વાળું છે, એક ઓપ્શન 8% ઘટાડા વાળું છે, એક ઓપ્શન એવું છે કાંઈ ફેરફાર ન થાય। એટલા માટે કહું છું કે આ રીતની ખાસિયત એ છે કે આ નિશાની પણ આપણને કહી દે છે, મતલબ કે વધારો ઘટાડો એ પણ આપણને બોલીને કહી દે છે। અહીં 10 છે એ મોટા હતા એટલે 10 માંથી 2 કાઢો તો -8 વધ્યા, આનો મતલબ એવો થયો કે ક્ષેત્રફળ છે એ ખરેખર 8% વધી જવું જોઈએ, અને જો આ ઋણ આવે તો સમજવાનું કે ક્ષેત્રફળ જે છે એ 8% ઘટી જવું જોઈએ। તો મિત્રો ટકાવારી ચેપ્ટર જે છે એ ખરેખર એકદમ સરળ છે, પણ તમે એની અંદરથી દરેક રીતની પ્રોપર જે શોર્ટકટ તમને હું યાદ કરાવું છું એ શોર્ટકટને એવું લાગે તો જરાક નોટની અંદર તમે લખી લેજો, કેમ કે આની અંદર મેં કીધું ને કે રીતોનું પ્રમાણ થોડુંક વધારે છે અને બધી જ રીતો એકદમ સ્ટાન્ડર્ડ છે, બધી જ પૂછાય એવી છે, એક પણ આપણે ખરેખર છોડા જેવી યોગ્ય નથી, એટલે બધી રીતો આપણે લઈશું, પરંતુ એના શોર્ટકટ છે જરાક તમે એવું લાગે જરૂર પડે તો લખતા રહેજો। સમયાંતરે તમારા વિડીયોને ફરીથી જોવા પણ પડશે, ચેક પણ કરવા પડશે, પરીક્ષાઓ જેમ જેમ નજીક આવે એમ એક વખત રાઉન્ડ મારી દઈશો એટલે બધું જ તાજું થઈ જશે। ખરેખર બહુ સહેલું છે, પરંતુ કઈ રકમને કયા પ્રકારનું કનેક્શન શોર્ટકટ સાથે છે એ જરાક આપણે જોઈ લેવાનું છે। અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે। મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।